નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ દિલ્હીથી લઈને બિહાર બંગાળ સુધી અનુભવાયા આંચકા. નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ દિલ્હીથી લઈને બિહાર બંગાળ સુધી અનુભવાયા આંચકા. ભારત અને નેપાળ સહિત 3 દેશોમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એટલું જ નહીં, તિબેટમાં પણ ભૂકંપના આંચકા આવ્યા અને રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 નોંધવામાં આવી હતી. નેપાળમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા, લોકોના જીવ પડીકે બંધાયા. નેપાળ સરકાર અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7ની નોંધાઈ છે. વહેલી સવારે 6:35 આવેલા ભૂકંપને કારણે સમગ્ર નેપાળની ધરા ધણધણી ઉઠી હતી. જ્યારે લોકો ઊંઘમાંથી ઉઠવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ આંચકા આવતા જીવ પડીકે બંધાયા હતા. નેપાળના પાટનગર કાઠમાંડુમાં પણ લોકો બૂમો પાડીને ઘરોની બહાર આવી ગયા હતા. જો કે અત્યાર સુધી કોઈ પણ જાનમાલના નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી. બિહારમાં પણ આંચકા આવ્યા. નેપાળમાં આવેલા ભૂકંપના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા હતા. બિહાર અને બંગાળમાં 10થી વધુ સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. 7 જાન્યુઆરીનો કાળો ઇતિહાસ નોંધનીય છે કે 7મી જાન્યુઆરીએ જ અમેરિકા અને જાપાનમાં ભૂકંપ આવ્યો હતો. 20 વર્ષ અગાઉ 1995માં જાપાનમાં 7મી જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં 6000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય 1994માં અમેરિકામાં 7મી જાન્યુઆરીએ જ ભૂકંપ આવ્યો હતો, જેમાં 57 લોકોના મોત થયા હતા. सर में चक्कर आना शुरू हुआ, आप थोड़े खड़े नहीं हो पाए तो समझ में नहीं आया कि ये ऐसा क्यों हो रहा है, क्योंकि कोई ऑब्जेक्ट बहुत तेजी से हिलता डुलता गिरता हुआ नहीं दिखा, बट सर बहुत तेजी से चकरा रहा था. तो अमूमन सुबह सुबह लगता है कि इतनी सुबह उठने के कारण सर चकरा रहा है, बट लेटर इट वाज दैट नहीं, इट वाज अर्थक्वेक. सभी लोग अपने एक्सपीरियंस को ही एक दूसरे के साथ शेयर कर रहे हैं कि मैंने भी यहाँ महसूस किया, मैंने भी यहाँ महसूस किया. क्योंकि अगर काठमांडू में हम फील कर रहे हैं और ये आपका खुम्बू रीजन में है, जो कि लुगुचे गांव है, तो वो काफी दूर है यहाँ से. तो यहाँ तक हम लोग अगर झटके को महसूस करके हमारे शरीर पे इतना प्रभाव पड़ रहा है कि हम सुबह सुबह एकदम हिल गए बुरी तरह से, सर चकराने लगा. तो अभी और क्षेत्र से जानकारी शेष आनी है. और क्षति तो मुझे लगता है जैसे ही सूरज चढ़ता जाएगा दिन में